ચાલો લખો છો ને બોય શબ્દ સમજૂતી. જાત એટલે થશે પોતે. સુંદર એટલે રળિયાત. દોસ્ત એટલે થશે મિત્ર. જાત એટલે થશે પોતે. બરોબર. હવે આ પંક્તિમાં શું કે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરી. શું કે છે કે દોસ્ત આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ છે ને બહારથી જેટલું સુંદર દેખાય છે ને તેવું જ તે આંતરિક વ્યક્તિત્વ વિકસાવવાની વાત કરી છે. બહારથી જેવા આપણે સ્વચ્છ અને સુંદર લાગતા હોય ને એવા જ તે છે એ એમ કે છે કે આપણું દિલ પણ છે એ કેવું હોવું જોઈએ સુંદર હોવું જોઈએ. એવી વાત છે આ પંક્તિમાં કરે છે. બહારથી ખૂબ સરસ સરસ લાગતા હોય પણ આપણું દિલ છે એ સારું ન હોય તો એ યોગ્ય ન કહેવાય. એટલે કે આપણું મન પણ છે એ સારું હોવું જોઈએ. એક નાની અમથી સ્ટોરી છે કે એક છોકરી હોય છે. બરોબર કે ઈ છોકરી હોય છે ને એને આજુબાજુ બધા છે ને એનું બહુ બધું ખરાબ બોલવાની છે એ આદત હોય છે. કે ગમે એનું છે હંમેશા છે ખરાબ જ બોલતી હોય છે. તો એના મમ્મી પપ્પા હોય છે ને ચિંતા થતી હોય છે કે એકબીજાનું કોઈનું પણ છે ને આપણે ખરાબ બોલીએ એ યોગ્ય ન કહેવાય. એટલે ઈ ગામ છે ને ગામમાં એક મંદિર હોય છે. તો એક વખત છે ઈ મંદિર છે ને એના પૂજારી હોય છે ને પૂજારી પાસે છે એ છોકરી છે એને લઈ જાય છે અને એ પૂજારીને બધી વાત કરેલી હોય છે કે મારી છોકરી છે ને આવી ટેવ છે. એટલે પૂજારી એને એમ કે છે કે બીજે દિવસે તમે એને મળવા લેતા આવજો. એટલે એના મમ્મી પપ્પા એને મળવા માટે લઈ જાય છે. હવે થાય છે શું કે પૂજારી હોય છે ને એ છોકરીને છે ચણી બોર એટલે ખબર છે કેવા બોર ચણી બોર એટલે નાના નાના આવે ખાવાના. હા નાના નાના પેલા નાના નાના લાલ કલર ના આવે ને એને ચણી બોર કેવાય. તો એને છે ને એક તપેલું જેવું આપે છે અને એમાં બોર આપે છે. હવે ઈ બોર આપી અને એમ કે છે કે તારું ઘર જ્યાં સુધીનું છે ને ત્યાં સુધી તારે શું કરવાનું છે કે આ જેટલા બોર છે ને વીણતા 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 રસ્તામાં તારે નાખતા જવાના છે. એટલે છોકરી તો એનું કામ છે ને વ્યવસ્થિત મંદિર થી ઘર સુધી જાય છે અને વ્યવસ્થિત છે ઈ બોર છે ઈ નાખતી જાય છે. હવે થાય છે શું હવે ત્યાં પહોંચી છે ને મંદિરે પાછું એનું કામ વ્યવસ્થિત કરી અને પહોંચે છે ત્યારે એને ઓલા પૂજારી એમ કે છે કે હવે તે જેટલા છે એ બોર જેટલા નાખ્યા છે ને ચણી બોર રસ્તામાં ઈ તારે આ વાટકામાં આ તપેલીમાં પાછા લેતા આવવાના છે અને જેટલા મેં આપ્યા હતા એટલા થવા જોઈએ. એટલે હવે છોકરી છે એ વિચારમાં પડી જાય છે. હવે ચાલો કયો તો છોકરી કેમ વિચારમાં પડી ગઈ? એને બધા ભરીને આવવાના કીધા તો છોકરી કેમ વિચારમાં પડી ગઈ? શું કામ પેલા એનું કારણ નાખવાનું કીધું પછી ભરવાનું. હા ભરવાના કીધા તો એ ભરવામાં શું મુશ્કેલી હતી નાખી તો આવી પણ હવે ભરવાનું કીધું તો એમાં શું મુશ્કેલી આવી એને? કારણ કે ભરવામાં કોકે એકાદું ચેપી નાખ્યું હોય પાછા બધા લાવવાના હતા કોકે એકાદું ચેપી નાખ્યું એકાદું કોક ખાઈ ગયું હોય રસ્તામાં. હા હા સરસ વેરી ગુડ. છે એને ભરવાના કીધા એટલે શું થાય કે કોકે ચેપી નાખ્યું હોય કોઈ ખાઈ ગયું હોય બરોબર અને ચણી બોર કેવા હોય આકાર કેવો હોય એનો? ગોળ હાવ ઝીણો. હા ગોળ અને ગોળ વસ્તુ આપણે કોઈ પણ ઓલા પર ફેંકે ને જો લાદી પર નાખે ને તો એ શું થઈ જાય ગોળ વસ્તુ હંમેશા લાદી ઉપર નાખીએ અથવા સીધી વસ્તુ ઉપર નાખીએ કે ઢાળ ઉપર દડી દળવા જાય. માંડે હા દડી જાય. તો બોર પણ આપણે એને નાખ્યા હોય ને રસ્તામાં તો એ શું થયું હોય? દડી ગયા હોય બરોબર હા ને ગોળાકાર હોય ને એટલા માટે દડી ગયા હોય. તમે એની જગ્યાએ બીજું કઈ ઓલું ફ્રૂટ હોય ને જો અનાનસ આપણે નાખ્યું એને એમ કીધું હોય કે હાલો અનાનસ કે એવા જો ફ્રૂટ છે ને જેનો આકાર ગોળ નથી ને એમ કીધું કે રસ્તામાં છે ને તારે નાખતા જવાના છે એટલે અનાનસ આપું છું. તો એ દડવાના નથી કારણ કે એનો આકાર એવો છે. તો આ બોર હતા ને એને છોકરી પછી છે ને પૂજારીને એમ કે છે કે તમે મને ભરવાના તો કયો છો પણ છે ને એ રસ્તા ઉપરથી ઘણા લોકો પસાર થયા હશે
અને પસાર થવાના કારણે છે ઈ છે એની ઉપર પગ મૂક્યો હશે. અને ગામડું હોય ને તો ગામડામાં શું હોય કે રોડ ન હોય, એટલે જમીન હોય, ધૂળ હોય. તો ધૂળમાં છે આપણે કોઈ પણ છે વસ્તુ કે એવું કંઈક હોય ને આમ પગ દીધું હોય તો એ ચેપાઈ ગયું હોય, અંદર વહી ગઈ હોય. એટલે એમ કીધું કે અમુક બોર તો છે ઈ દબાઈ ગયા હશે. ત્યાંથી ઘણા બધા છે ઈ પક્ષી કે પ્રાણી પસાર થયા હોય. તો એ પક્ષી કે પ્રાણી શું કર્યું હશે, એ બોરને ખાઈ ગયા હશે. અને અમુક બોર છે એ શું થયું હશે, દડી ગયા હશે. એટલે તમે જેટલા બોર આપ્યા હતા ને એટલા બધા બોર છે હું ભરી શકીશ નહીં. એટલે પૂજારી છે એને કે છે કે તો જેવી રીતે છે આપણે જેટલા તપેલીમાં બોર આપ્યા હતા એટલા બોર પાછા નથી આવી શકતા, એવી જ રીતે જીવનમાં આપણે કોઈને પણ કાંઈક ખરાબ શબ્દ કીધા હોય તો આપણે કોઈ દિવસે છે પાછું ખેંચી શકીએ નહીં. આપણે કોઈકને ઘણું બધું કહી દઈએ ગુસ્સામાં અને પછી આપણે એમ કહીએ કે સોરી, તો એનો કાંઈ મતલબ નથી. એટલે જીવનમાં છે કોઈ દિવસે એવું કામ કરવાનું નહીં. આપણું વ્યક્તિત્વ હંમેશા કેવું રાખવાનું, સારું જ રાખવાનું. જેટલા બહારથી સારા હોય એટલા જ તે આપણે અંદરથી પણ સારા રહેવાની છે એ વાત કરી છે. હજી એક નાની અમથી સ્ટોરી છે કે છે ને બે માણસ હોય છે. એક છે ને અલ્લાહનું ખૂબ નામ લેતા હોય છે, બરાબર, 5 ટાઈમની નમાજ પડતા હોય છે અને અલ્લાહની ખૂબ ઇબાદત કરતા હોય છે. અને છે એક દારૂડિયો માણસ હોય છે, બરોબર. તો ઈ દારૂડિયો માણસ છે ને ઈ કોઈ દિવસ અલ્લાહનું નામ નથી લેતો ને એવું હોય છે. તો એક વખત શું બને છે કે આજે 5 ટાઈમ જે નેક નમાજી માણસ હોય છે ને એ પસાર થતા હોય છે. અને પસાર થતા થતા છે એને છે ગટરની કંઈક અથવા તો કચરો હોય ત્યાં આગળ છે કંઈક વસ્તુ જોયું અલ્લાહનું કે ગમે એ વસ્તુ કંઈક જોયું કે આયત હોય કે ગમે એ જોયું, એને જોઈ અને ઉપાડી નહીં. જોયું તો પણ એને ઉપાડ્યું નહીં. અને ઓલા દારૂડિયા ભાઈ હતા ને એને શું કર્યું કે જોયું કે અલ્લાહની કે આ ભગવાનની કઈ વસ્તુ છે અને તરત શું કીધું, કચરામાંથી પણ ઉપાડી લીધું, બરોબર. હવે મૃત્યુ થાય છે બંનેનું વારાફરતી. હવે જે ઓલા હતા ને જેને કોઈ દી નમાજ નહોતી પડી એ વ્યક્તિ હતા ને એને છે ઉપરવાળો શું કરે છે, જન્નતમાં નાખે છે. અને 5 ટાઈમના નેક નમાજી હોય છે એને શું નાખે છે, દોજખમાં નાખે છે, બરોબર. એટલે પછી પ્રશ્ન પૂછે છે, જેને 5 ટાઈમના નેક નમાજી છે ને પ્રશ્ન પૂછે છે કે મને કેમ કે તમે કે દોજખમાં નાખ્યા? ત્યારે અલ્લાહ કહે છે એ કે તું 5 ટાઈમની નેક નમાજ પડતો તો બધી વાત બરાબર છે, પણ જે તે આ મારી વસ્તુ જોઈ તો બી છે તે એને ઉપાડી નહીં. અને આ છે એ દારૂના નશામાં કે એમ હતો વ્યક્તિ તો પણ છે એને તરત જ તે છે મારી આ વસ્તુ જોઈ તો બી ઉપાડી લીધી. એટલે આ વાર્તામાંથી આપણે શું બોધ મળે છે કે આપણે ઈશ્વરનું નામ તો લઈએ પણ આપણે હંમેશા છે દિલમાં શું રાખવાનું કે હંમેશા બધાનું સારું ઈચ્છવાનું. આપણે 5 ટાઈમના નમાજ પડીએ, નમાજ પડીએ કરીએ પણ હંમેશા બધાનું મનમાં કોઈનું ખરાબ ઈચ્છવાનું નહીં. આપણે એવા વ્યક્તિ બનવાની વાત કરી છે. ચલો, કોઈને સ્ટોરી એવી ખબર છે? મોરલ્સ તો તમે ભણેલા જ હશો, બરાબર. મોરલ્સમાં તમને સ્ટોરી કહેતા જ હશે. તો તમને કોઈને એવી સ્ટોરી ખબર છે? મને 2 સ્ટોરી ખબર હતી એટલે મેં કીધું. બોયસ કોઈ નથી ખબર? ના. અલી નવાજ તાર પપ્પા તો મોરલ્સ લેશો, બસ તાર પપ્પાને ઘણી સ્ટોરી આવડતી હશે. મિસ પણ મને થોડી આવડતી હોય બધી. પણ એમ નહીં, તને ન આવડતી એકાદી નથી ખબર તને આમ કિસ્સો એવો કાંઈ? ઓકે, વાંધો નહીં, સારું. બીજા કોઈને બી નહીં. અને તમે એમ નહીં લાઇબ્રેરીના લેક્ચર તો તમે બુક્સ કે વાંચતા નથી, એમાં કોઈ દી સ્ટોરી વાંચી નથી? કે એવી આવી મોટિવેશન સ્ટોરી હોય? એટલે હંમેશા આપણે કેવું કરવાનું, કોઈ આપણી મદદ ન કરે ને એની પણ હંમેશા આપણે મદદ કરવાની. અલ્લાહને આપણું ક્યારે શું કામ ગમી જાય છે, ભગવાનને આપણને એવું શું કામ ગમી જાય છે ને એ કહેવાય નહીં. અને હંમેશા છે એ આખા દિવસમાં હંમેશા સારું જ બોલવાનું, સારું જ વિચારવાનું, બરોબર. સારું બોલીએ, સારું વિચારીએ તો હંમેશા આપણી લાઈફમાં કેવું થાય, સારું જ થાય. એટલા માટે હાલો આ પંક્તિ સમજાઈ ગઈ? અહીંયા આગળ એમ કે છે કે આપણું વ્યક્તિત્વ કે
સ્વભાવ છે ને બહારથી જેટલું સારું લાગે ને એટલું જ અંદરથી આપણે સારું રાખવાનું. ચલો આ પંક્તિ વાંચો એક જણ. તારાણી મોહમ્મદ રઝા, ચાલ વાંચ. જીવાણી અલી નવાઝ, વાંચાલ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. ચાલ આ પંક્તિમાં શું કે, ચાલો તારાણી મોહમ્મદ રઝા આ પંક્તિમાં શું કહેવા માંગે છે? ખબર છે? ચાલો કોઈને ખબર છે કે આ પંક્તિ, બે પંક્તિ છે ને એમાં શું કહેવા માંગે છે? હોઈએ ત્યાં મહેકતું કરીએ. હા હા આપણે જ્યાં હોઈએ ત્યાં બધું જે છે એ લીલોતરી એટલે કે સારી વસ્તુ રાખીએ એમ. આપણે જ્યાં જઈએ ત્યાં સારા કામ જ તે કરીએ એમ. પછી ઘર નગર આખું જગત રળિયાત કરીએ એટલે. હા સરસ, વેરી ગુડ અલી નવાઝ, ખૂબ સરસ. અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે આપણે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, ઘર નગર આખું જગત છે ને એ સારું કરવાની વાત કરી છે. ચાલો પેલાની શબ્દ સમજૂતી લખી નાખીએ. મહેકતું એટલે સુગંધિત. મહેકતું એટલે સુગંધિત. પછી નગર, નગર એટલે થશે શહેર. રળિયાત એટલે તમને ખબર જ છે સુંદર. એટલે આમાંથી બે જ શબ્દ સમજૂતી નીકળે છે. મહેકતું એટલે સુગંધિત અને નગર એટલે શહેર. હવે અહીંયા આગળ શું કે છે કે જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં આગળ શું આવે છે? સુગંધ આવે છે. એટલે તેમ આપણે પણ જ્યાં હોય ને ત્યાં આગળ શું કરવાનું કીધું છે? બધું છે એ મહેકતું કરવાનું કીધું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચિત્રમાં આપણને શું દેખાય છે? ઘણા બધા છે એ ફૂલો દેખાય છે. એક નાનું અમથું ફૂલ હોય ને તો એની સુગંધ આપણને કેટલી બધી આવે, બરોબર? ફૂલનું કામ શું છે? હંમેશા સુગંધ આપવાનું. એટલે આ પંક્તિમાં એમ જ આપણને સમજાવવા માંગે છે કે આપણે જ્યાં હોય ને ત્યાં આપણે કેવું વાતાવરણ, બધાને ગમે એવું છે એ વાતાવરણ ઊભું કરીએ. અને આપણે જઈએ, આપણે એવો સ્વભાવ ન રાખવો જોઈએ કે આપણે ગમે ત્યાં ગયા હોય ને તો ત્યાં આગળ બધા એમ કે આ વળી ક્યાં આવ્યો, આનો સ્વભાવ તો આવો જ છે, બરોબર? એટલે બધા સાથે કેવી રીતે રહેવાનું? હળી મળીને રહેવાનું, બરોબર? અને ફૂલનું જીવન આયુષ્ય કેવું હોય છે કે સાવ ટૂંકું હોય છે. તમને ખબર જ છે કે સવારે ઉગ્યું હોય ને સાંજે શું થઈ ગયું? કરમાઈ ગયું. એનું આયુષ્ય એટલું જ હોય. એટલું જીવન જીવે છે ને, એક દિવસ પૂરતું તે જીવન એનું હોય ને તો પણ એ હંમેશા શું કરે છે? સુગંધ આપવાનું, બરાબર? તો આપણને તો એટલું બધું આયુષ્ય મળ્યું છે, જીવન જીવવાનું મળ્યું છે, તો આપણે કેવું જીવન જીવવું જોઈએ કે આપણને હંમેશા છે એ બધા છે યાદ કરે એવું જીવન જીવવાનું. અને જ્યાં પણ આપણે છીએ ને, સ્કૂલ હોય તો સ્કૂલમાં પણ આપણું નામ થાય. પછી કુટુંબમાં આપણું નામ થાય, બરોબર? બધા આપણને ઓળખે. જ્યાં આગળ નોકરી કરતા હોય ત્યાં આગળ પણ આપણે એટલા આગળ આવીએ, એવી છે એ વાત કરવામાં આવી છે. એ આપણી વાત છે, આપણા વખાણ ક્યારે કરીએ? લોકો આપણા વખાણ ક્યારે કરે? કે આપણે એવું છે સારું એવું જીવન જીવીએ ત્યારે આપણા વખાણ કરે. એટલે અહીંયા આગળ શું કહે છે કે જેમ ફૂલોની હાજરી બધાને ગમે ને એવી જ રીતે છે આપણે જ્યાં પણ જઈએ તો આપણી હાજરી પણ બધાને ગમવી જોઈએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર જગતને સુગંધિત અને સુંદર બનાવ્યું. અને એવી જ રીતે છે આપણું ઘર, નગર એટલે કે શહેર અને સમગ્ર જગત અને આખી દુનિયા છે, આખી દુનિયામાં છે આપણે એવા કામ કરીએ કે બધા આપણા છે એ વખાણ કરે, એવું જીવન છે એ જીવીએ. તમને લોકોને બધાને ખબર જ હશે કે મેં તમને વાત કરી હતી કે નહોતી કરી કે ઓલા 10માં છે એ ભણતા હોય, ગરીબ હોય તો પણ છે એ લોકો કઈ રીતે આગળ આવે છે, એ વાત કરી હતી તમને લોકોને? હે? નહીં મિસ. ઓકે, વાંધો નહીં. જો તમે લોકો છે ને 10મા ને 12મા ના છે ને રિઝલ્ટ આવે ને તો તમે રિઝલ્ટ એ બોર્ડ કહેવાય.
અને 10મું છે ને 10મા ઉપરથી તમે જે લાઈન નક્કી કરી શકો. મેઇન તો અત્યારે 10મું જ કહેવાય. 10મા ઉપરથી તમારે સારા પર્સન્ટેજ આવ્યા હોય ને 10મામાં, તો 10મા પછી તમે નક્કી કરી શકો તો કે કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે કે સાયન્સમાં જવું છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આર્ટ્સ હોય તો એમાં શિક્ષકનું બની શકે, કોમર્સ હોય તો કોમર્સમાં આપણે બેંકની જોબ મળી શકે, અને સાયન્સ હોય તો સાયન્સમાં આપણે ડોક્ટર બની શકે. એટલે જો સારા પર્સન્ટેજ લાવો ને તો તમે શું બની શકો? ડોક્ટર બની શકો. તો ઘણા લોકો છે એ એવા હોય છે કે જે લોકોને આખો દી મજૂરી કરતા હોય છે, બરોબર, આખો દી મજૂરી કામ કરતા હોય છે બાળકો, અને ભણતા જતા હોય છે, તો પણ છે એ લોકો 10મામાં સારા એવા માર્ક લાવી અને બતાવે છે. અને શહેરમાં બરોબર, ખૂબ જો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે હાઈએસ્ટ માર્ક આવ્યા હોય ને 10મામાં, તો એનું છે એ ન્યૂઝપેપર હોય ને, ન્યૂઝપેપરમાં એનો આખો લેખ આવે કે કઈ રીતે વાંચતા હતા, કઈ રીતે કરતા હતા, તૈયારી એક્ઝામની કરતા હતા. તો ઘણા બાળકો એવા હોય છે કે જેની પરિસ્થિતિ સારી ન હોય, અને ઘરમાં પણ છે એને કમાવું પડતું હોય છે, અને સારી સ્કૂલમાં ભણતા ન હોય, તો પણ એવા સારા એવા માર્ક લાવીને બતાવે છે, અને આખા શહેરમાં છે નામ રોશન કરે છે. બરોબર, એટલે આપણે પણ કેવું કરવાનું કે સારા એવા માર્ક લાવવાના, ખૂબ આગળ વધવાનું, અને આખા દુનિયામાં આપણું નામ રોશન થાય એવું કામ કરવાનું. તમને બધાને ખબર જ હશે નરેન્દ્ર મોદી છે એ શું કામ કરતા હતા પેલા? ચલો, શું કામ કરતા હતા? હા, અને અત્યારે શું છે? અત્યારે શું કરે છે? એ કોણ છે આપડા? ચાલો, પ્રધાનમંત્રી. કોણ? વડાપ્રધાન. હા, એને શું કરવાનું હોય અત્યારે? વડાપ્રધાને શું કરવાનું? આખા દેશને સંભાળવાનું ને, આખા દેશનું ધ્યાન રાખવાનું. બરોબર, એટલા આગળ આવ્યા છે. તો નાનામાંથી કઈ રીતે આગળ આવ્યા છે? એમને તો આવ્યા હશે નહીં, ખૂબ મહેનત કરી છે ત્યારે આગળ આવ્યા છે. અબ્દુલ કલામ છે એનાય તમે ભણી ગયા હશો 7th સ્ટોરી, બરોબર. અબ્દુલ કલામે તે ઈસાવ ગરીબ પરિવારમાંથી આવતા હતા, અને રાષ્ટ્રપતિ બન્યા હતા. એટલે હંમેશા છે વખાણ કોના થાય? તો કે તમે લોકો છે એવું કામ કરીને બતાવો. બરોબર, હંમેશા ભણવામાં નિયમિત રહ્યો, બધી વસ્તુમાં. ભણવામાં જ નહીં, એટલે હું એમ નથી કહેતી કે ભણવા ઈતર પ્રવૃત્તિ છે એમાં પણ તમે આગળ વધો. બરોબર, નવું નવું બધું શીખતા રહેવાનું. કોમ્પ્યુટર છે, એવા બધા છે, ઈ સ્પોર્ટ્સ છે, તમે સ્પોર્ટ્સમાં આગળ આવો. બરોબર, બધી રીતે આગળ આવવાની ટ્રાય કરવાની, તમને જેમાં ઈચ્છા હોય. પણ એક હંમેશા જીવનનો ગોલ હોવો જોઈએ કે તમારે શું કરવું છે, શું બનવું છે. બરોબર, આ પંક્તિ સમજાઈ ગઈ બોય? આમાં કોઈને ક્વેરી નથી ને? નહીં. ઓકે, ચાલો હવે રોલ નંબર 95, હુસૈન. હુસૈન હાજર કે નથી હાજર? હુસૈન હામીશ, હા. વાંચ ને બેટા પંક્તિ. હુસૈન વાંચ, નતર બીજાને આપું છું. હામીશ, જે મળ્યું અને કરી સૌથી અવાયું આવનાર કાલને સોગાત કરીએ. ચલો, જો અહીંયા આગળ શું કીધું છે? જે મળ્યું છે એને કરી સૌથી સવાયું આવતી કાલને સોગાત કરીએ. ચલો, હવે સવાયું એટલે લખું ચડિયાતું. સોગાત એટલે લખો ભેટ. બરોબર, બે જામાં શબ્દ સમજૂતી નીકળશે. જે મળ્યું છે એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ. સવાયું એટલે ચડિયાતું, અને સોગાત એટલે ભેટ. ચાલો, અને વાંચો શું લખ્યું છે? કાવ્ય સમજૂતી વાંચો.
હા, આપણને જીવનમાં જે કોઈ મળ્યું છે એને એનાથી વધુ સારું કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. હા, ચાલો હવે આમાં કાવ્ય સમજૂતી વાંચી લીધી. હવે શું કે છે? ચાલો શું કે છે? સમજૂતી વાંચી લીધી. સમજૂતીમાં શું કે છે? આન્સર તો આપો. સમજૂતી વાંચી એમાંથી શું સમજાવવા માંગે છે? બોયસ તમે બહુ આન્સર દેવામાં ઓલું કરો છો. આમાંથી શું સમજ્યા? કાંઈ સમજાણું જ નહીં. તમે સમજ્યા તોય તે વાંચ્યું તોય તે કાંઈ ન સમજ્યા. કોઈ ટ્રાય જ નહીં કરે. હું તો તમારા વખાણ છે ને 9th માં કરતી હતી. 8 બોયસ તો એટલા સરસ આન્સર આપે ને. તમે એની પાસેથી શીખો. અને તમે આજે કેમ આવું કરો છો? મિસ આપણા જીવનમાં જે કઈ મળ્યું એનાથી વધારે સારું કરીને આપણા જીવનમાં વધારે વસ્તુ મેળવીએ એમ. હા, કાંઈ નથી. જો સરસ અલી નવાઝ, વેરી ગુડ. ટ્રાય કરો તો આવડે ને સાચું ખોટાની. જો એને કીધું એ સાચું જ છે. એને કેવા માંગ્યો અહીં લખેલું જ છે ને, ચિત્ર જોઈ જ શકો છો તમે. કે આપણને જે કઈ મળ્યું છે ને એને આપણે શું કરવાનું છે? વધુ સારું કરવાનું છે. અને આપણા ભવિષ્ય છે એને સુધારવાનું છે. ભેટ ધરી એટલે શું? તો કે સુધારવાનું છે. આ પંક્તિમાં એમ કે છે કે આપણને જીવનમાં જે કઈ મળ્યું છે ને એને આપણે શું કરવાનું છે? ખૂબ વધારે સારું કરવાનું છે. અને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ એટલે કે આપણું ભવિષ્ય એનાથી શું થશે? સુધરશે. તમને ભણવા મળ્યું હોય, તમે 10મામાંથી જો તમે સારા પર્સન્ટેજ લાવ્યા અને 11-12માં તમે સાયન્સ કર્યું ને તમે ડોક્ટર બની ગયા. તો એનાથી તમને શું ફાયદો થશે? ડોક્ટર બન્યા પછી તો તમારું ભવિષ્ય શું થશે? સુધરી જશે. તમે સારું એવું છે કમાણી કરી શકશો. પણ તમે ભણ્યા નહીં તો શું થાય? ભણો નહીં તો આપણને સારી એવી જોબ મળે નહીં. અને તમારું ભવિષ્ય શું થાય? તમારે ઓછા પૈસામાં બધે છે મહેનત કરીને કમાવવું પડે. એટલે જે કાંઈ પણ છે તમે મહેનત કરશો એનાથી શું થશે? આપણું તમારું જ તે ભવિષ્ય સુધરશે. એટલે અહીં આગળ શું કે છે કે આપણને જીવનમાં જે કઈ મળ્યું છે ને એને શું કરવાનું? કે એવી મહેનત કરવાની કે ઈ છે આપણને આગળ છે ભવિષ્યમાં ઈ આપણને મદદરૂપ થાય. આગળ લાવવામાં આપણને મદદરૂપ થાય. બરોબર? ચાલો કોઈને કઈ ક્વેરી? બોયસ હા નહીં. ના આન્સર આપ. ઓકે ચાલો. ચાલો પહેલેથી એક વખત છે આપણે કરી નાખીએ છીએ. ચાલો અલીની વાત વાંચતું હાલ. હા મિસ, આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆત કરીએ. ચાલો હવે આની સમજૂતી આવડશે કે ફરી વખત રિવિઝન કરાવી જ નાખું? ના મિસ, હું બોલું છું. આપણે જે ખુશી આવે છે એની વાત કરીએ. એટલે કે આપણા જે દુઃખો છે એને ભૂલીને આપણે ખુશીની જ વાત કરીએ અને આપણા જીવનમાં એક નવી વસ્તુની શરૂઆત કરીએ. ખૂબ સરસ. ચાલો અલી નવાઝ તારે જ આજે બધી એક્સપ્લેન કરવાની છે. કારણ કે છે ને બીજું કોઈ બોલતું નથી. બોલી શકીશ તું? હા મિસ. અને જ્યાં તું અટકીશ ને કે મિસ મને નથી સમજાણું, ત્યાં હું સમજાવીશ. કારણ કે આજે છે ને કોઈ અનસ કે કોઈ છે એ સમજાવતા નથી. એટલે હું તને કહું છું. કારણ કે તે સરસ આન્સર હા આપ્યા મિસ, છે. હું સારાની સમજાવું જ છું. હું ક્યારની કહું છું, તમે કોઈ નથી મિસ બોલતા. હું અલી ત્યાં ફૂલ તો નવાઝ આપે જ ને એક બોલે મિસ. છે. કોઈ બોલો છો બોયસ? હું ક્યારની પૂછું છું કે કોણ હા એક્સપ્લેન મિસ. કરશે? એક અલી નવાઝ થયું. હા. ચલો હાલો કોણ કરશે? અનસ કરે છે, અલી નવાઝ કરે છે. ટ્રાય કોણ કરશે આની? હા મિસ, ચલો હું કરું છું. હા કરો. નહીં આવડે હર ત્યાં હું તમને વખતની કહીશ. હર વખતની જેમ દુઃખ માંડે છે તે. આ વખતે તે દુઃખ છે એટલા માટે ચાલ. ચલો અને શું સમજાવ્યું તે બેટા? આ પંક્તિમાં શું કેવા માંગે છે? હું એમ કઉ છું. હાલો અલી નવાઝ, નદીમ,
હા મિસ હું સમજાવું. હા સમજાવ. દર વખતે જે છે એ આપડા દુઃખોની વાત કરીને બેઠી જાવ એની કરતા આ વખતે આપણે દુઃખોને સામનો કરીએ એમ. સરસ. અનસ આમ કેવા માંગે છે આપણે છે ને એમ કે છે કે આ વખતે છે આપણે હિંમતથી છે દુઃખો છે ને સામનો કરવાની વાત કરી છે. ચલો આવડિયા ઓલીને વાત ચાલો. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ એટલે કે આપણે જેવા બહારથી સારા અને સુંદર દેખાઈએ છીએ એવી જ તે રીતના હા આપણે અંદરથી પણ સારા સ્વભાવ રાખીએ. હા સરસ વેરી ગુડ. ચાલો હાલો. સાચું. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું અને ઘર નગર આખું જગત રળિયાત કરીએ એટલે કે હા આપણે જેવી રીતના એક ફૂલ જે છે એ બધું જેવી રીતના કે એને સવારથી તોય તે સુંદર રહી એવી રીતના હમ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું સુંદરતા વધારીએ એમ. સરસ ખુબ સરસ ચલો વેરી ગુડ. છેલ્લી પંક્તિ. જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાદ કરીએ. હાલો શું આવશે આમાં અલીને વાંચતા આવડશે? ના મિશા નથી આવડતું. ઓકે હાલો અનસ શું કેવા માંગે છે આ પંક્તિમાં? જે મળ્યું તેનાથી આપણે ચલાવવું જોઈએ ને વધારે કરવું એટલે વધારે જોઈતું હોય ને ના મિસ મને સમજાણું હા આપણે બોલ. જે મળતું હોય એમાંથી ચલાવીને કાલની માટે થોડુંક સાચવીને રાખવું જોઈએ. ચાલો બરોબર છે. ચાલો હવે બીજું કોઈ બરોબર છે બસ. હાલો નદીમ કેવું છે તારે કઈ? ઓકે જો ઈ પછી એમ કેતો ને કે છે હા મિસ. બોલ હાલ ને આમાં શું કેવા માંગીશ તું આ પંક્તિમાં? એક મિનિટ હો. જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી ઘરને સોગાદ કરીએ. એટલે એમાં કેવા માંગે છે કે આજે જેવો દિવસ છે એવો કાલે દિવસ નહી આવે એમ. જો આ પંક્તિમાં શું કે છે કે આપણને જે મળ્યું છે એને આપણે શું કરવાનું છે કે શ્રેષ્ઠ બનાવવાનું છે. બરોબર ને આપડા ભવિષ્યને છે આપણે એને શું કરવાની છે એની ભેટ આપવાની છે. આપણું ભવિષ્ય છે એનાથી આપણે સુધારવાનું છે. આપણને જીવનમાં જે કઈ મળ્યું છે એને આપણે શું કરવાનું છે સારું કરવાનું છે વધુ સારું કરવાનું છે. બરોબર અને વધુ સારું કરી અને આપણું ભવિષ્ય છે એ સુધારવાનું છે. તમને બધાને ખબર જ હશે રિલાયન્સ ના માલિક કોણ છે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી. બરોબર એ લોકો કેવું કેટલા પૈસા છે એ લોકો પાસે તો હંમેશા શું કરે છે તો હજી વધારે કેમ પૈસા કમાવા કેમ આગળ આવવું એમ જ વિચારે છે ને. બરોબર એટલે હા અહિયાં આગળ તે શું કેવા અહીંયા આગળ શું કેવા માંગે છે આપણને જે મળ્યું છે ને એનાથી આપણે શું કરવાનું છે એનાથી પણ વધારે સારું છે એ કરીને બતાવવાનું છે ને આપણું ભવિષ્ય છે એ સુધારવાની વાત છે એ કરવામાં આવી છે. ચાલો 13મું કાવ્ય સમજાઈ ગયું? હા મિસ. ઓકે કોઈને કઈ ક્વેરી નથી ને? ના મિસ. અને મોટિવેશન સ્ટોરી મેં તમને કીધી હતી. બરોબર ઈ તમારે કરવાની છે કાલે મારો ટર્ન છે. એટલે કાલે હું તમને પૂછીશ તમે લોકો છે એ યાદ કરી લેજો. અને સાંભળો બોયસ આપડે 12માનું કઈ લખાવ્યું નથી. ફેર બુક છે એ લઈને બેઠા છો સાથે? ના મિસ. તો લઈ લ્યો ચાલો ફટાફટ આપણે MCQ ને એવું લખી નાખીએ 12માના. ચલો લઈ લીધી? ચલો હેડિંગ મારો. જો શબ્દ સમજૂતી ન લખ્યું હોય ને તો શબ્દ સમજૂતી માટેનું છે એક પેજ છોડી દેજો. 11મું કાવ્ય છે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. બધાને થઈ ગયું છે ને ફેરબુકમાં કમ્પ્લીટ? હા મિસ.
હા, કેમ કે મેં આખું ઈ છે આમાં જ તે લખાવી દીધું છે, લેક્ચરમાં જ પૂરું કરાવ્યું છે. આપણે 12માનું લખવાનું બાકી હતું. ચલો 12માનું છે, હેડિંગ મારો MCQ લખો. ચલો, રોલ નંબર 109 કોનો છે? રોલ એ તો નંબર કેફ 109 છે. આ કેફ, માઇક ઓન કર. ચલો, રોલ નંબર 98 માઇક ઓન કરવાના છો, જેના નામ બોલું ઈ નામ ને નંબર જેના બોલાય. મરચન મોહમ્મદ, રોલ નંબર 133. અમે પહેલો ક્વેશ્ચન વાંચ બેટા, જીસાન. બેસતા વર્ષના દિવસે ની હવાની સામાન્ય જનોના મનમાં શી અસર થાય છે? હા, ચાલો વાંચો, હાલો ઓપ્શન વાંચો એના. કંઈક નવો ચમત્કાર લાવી દે છે, તાજગી આપે છે, કાર્યરત કરી દે છે કે ઉઘાસી બનાવી દે છે? હા, ચલો શું આવશે? કંઈક ચમત્કાર લાવી દે છે. હા, સરસ. ચલો, બેસતા વર્ષના દિવસની લખો હાલો. MCQ એક પેજ શબ્દ સમજૂતીની છોડી દેજો. બેસતા વર્ષના દિવસને હવાની સામાન્ય જનોના મન પર શી અસર થાય છે? A કંઈક નવો ચમકારો લાવી દે છે, B તાજગી આપે છે, C કાર્યરત કરી દે છે, કે D ઊંઘણસી બનાવી દે ઓપ્શન છે? લખવાના. નહીં, સીધો આન્સર જ તે. આન્સર આવશે ઓપ્શન A, કંઈક નવો ચમકારો લાવી દે છે. શું કામ કંઈક નવો ચમકારો લાવી દે છે, એવું શું કામ કીધું? ચાલો, કોણ કહેશે? નવા સંકલ્પો લે. હા, વેરી ગુડ. હવે સારાણી મોહમ્મદ રેઝા બોલ્યો એટલા ટાઈમ. કારણ કે છે કંઈક છે ચમકારો લાવી દે છે, કારણ કે એને છે નવું બેસતું વર્ષ આવે ને એટલે એને શું હોય મનમાં કે સંકલ્પો લેવાના હોય એટલા માટે. ચલો બીજો ક્વેશ્ચન, રોલ નંબર 126 રેહાન. રોલ નંબર 2, શું રોલ નંબર 126 રેહાન. ચલો અલી નવાઝ વાંચ ચાલ બીજો ક્વેશ્ચન. હા, બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? A સંત મહાત્મા થવાની, B ઉદ્યોગપતિ થવાની, C બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન જેવા થવાની, કે D રાજનેતા થવાની? C બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન જેવું થવાનું. ઓકે, સરસ, વેરી ગુડ. ચલો, બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? ઓપ્શન એના 4 આપેલા છે. A સંત મહાત્મા થવાની, ઓપ્શન B ઉદ્યોગપતિ થવાની, ઓપ્શન C બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની, કે ઓપ્શન D રાજનેતા થવાની? સાચો આન્સર શું છે એનો? ઓપ્શન C બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની. ચલો ત્રીજો પ્રશ્ન, અનસ વાચાલ. મિસ એક મિનિટ. હા, આપણે સ્લાઇડ ફેરવવા નથી. અનસ હાલ માઇક ઓન કર. માઇક ઓન કરતા બહુ વાર લાગે છે અનસને.
અનસ અલીને પાસે હાજર છે અનસ કે નથી હાજર જોતો મેં શું બોલું? હા બોલ હુસેન અનસ ને પૂછવું છે તું કેટલી વાર દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? વીર હા રસમાં. ઓકે સરસ વેરી ગુડ ચલો દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે તો એનો આન્સર આવશે વીર રસમાં શું કામ વીર રસમાં કારણ કે છે ને એને કાંઈક કરી નાખવું છે ઉત્સાહ ભર્યો એટલા હોય માટે એટલે. છે હા ઉત્સાહ ભર્યો હોય એટલા માટે એમ કે છે કે વીર રસમાં ચલો નદી 1 થી 3 બાચી છે હાલ હામિશ કઈક નવો ચમકારો મિસ સવાલ નથી ક્વેશ્ચન દેખાતો. તો વાંચ તો હા ખરી મિસ પર દેખાતો નતો તો કેમ વાંચવો બેસતા હા વર્ષના પણ દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર થાય છે કઈક નવો ચમકારો લાવી દે છે બેસતા વર્ષે એ લોકોના મનમાં શું થવાની હોડ જાગે છે બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની દિવાળીનો ઉત્સાહ ઘણાના માટે કયા રસમાં પલટાઈ જાય છે વીર રસમાં ઓકે ચાલો હવે ચોથો ક્વેશ્ચન વાંચી ચાલ ચોથો ક્વેશ્ચન કાર્તિકી વાંચ નદી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું ઘડિયાળનું હા લેખક કેટલા કલાક કાચવાનો સંકલ્પ લીધો એક મિનિટ દોઢ એક મિનિટ દોઢ હા બોલી ચાન્સર 1.5 કલાક ધીમે ધીમે લખવા કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું તેમાં ઓપ્શન છે ઓપ્શન બી ઘડિયાળનું એની પછીનો છે ક્વેશ્ચન લેખકે કેટલા કલાક કાતવાનો સંકલ્પ કર્યો તો એમાં આવશે 1.5 કલાક ઓપ્શન ડી 1.5 કલાક ચાલો બે લખાઈ ગયા ના ના કે મિસ બાકી છે ઓકે સારું ચાલો કરું રીડ હા કર ત્યાં લગી સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે જીવનની માયા ધન મોહ પૂજા પાઠ સોના નોમાં જીવનની માયા ચલો લેખકે છઠ્ઠો વહેલા જ ઉઠવાનો સંકલ્પ કર્યો ધીમે કારણ કે નદીમ ધીમે 180 ની સ્પીડમાં નથી ભાગવું આપણે કે છઠ્ઠો ક્વેશ્ચન છે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકને હાસ્ય લેખ લખવા માટે યોગ્ય સમય ન લાગ્યો લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો સમયમાં વધારો થતો હતો માતા પિતાની હમ બહેન અને મિત્રોના પ્રેમના કારણે હમ માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થઈ હતી બી લેખકની હા જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એમ હતો ઓકે ચાલો મેં ચાલો સાચી છઠ્ઠો છે બધા સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા એમાં આવશે જીવનની માયા બરોબર એની પછીનો ક્વેશ્ચન છે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે શું કામ કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો હાલો વાંચી જસારા અને મોહમ્મદ રઝા હા મિસ કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું ઘડિયાળનું લેખકે કેટલા કલાક કાતવાનો સંકલ્પ લીધો 1.5 કલાક હમ પછી સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે જીવનની માયા લેખકે વહેલા હા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો ઓકે સારું ચલો હવે 7 ક્વેશ્ચન રાખ્યા છીએ એની પછીના છે એમસીક્યુ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું એટલે કાલે જ તે અને કાલે મોટિવેશન સ્ટોરી મારે બધા પાસેથી સાંભળવી છે એટલે તૈયાર કરી રાખજો બોયસ ઓકે 8મો આવ્યા છે 8મા નું મૂકી દો 8મો પહોંચ્યા છે ઓકે પૈસાની પીડીએફ નાખી દેશો આજે છે ને હું તમને લોકોને ઓલું મોકલવાની છું 11 માની જેને બાકી હોય ને ઈ મોકલવાની છું બરોબર અને 12 માની 2 મોકલીશ સારું ચલો અહીંયા આગળ આપણે લેક્ચર સ્ટોપ કરીએ છીએ બોયસ